ઉપલા ફળિયા યુવક મંડળ દ્વારા મેલડી માતાના મંદિરે હવન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2000 થી વધુ માઈ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। વડોદરા શહેરમાં આવેલા ઉપડા ફળિયા ખાતે મેલડી માતાના હવન તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। મેલડી માતાના મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું। પોળના તમામ સ્વયંસેવકો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બપોરે હવનમાં 5 જોડાઓ બેઠા હતા અને સાંજે નારિયેળ હોમવામાં આવ્યું હતું। સાંજના 7 કલાકે મેલડી માતાની આરતી કરવામાં આવી હતી અને મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 2000 માઈ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। આ હવન અને મહાપ્રસાદીમાં સ્થાનિક લોકોએ ખૂબ જ સારો સહયોગ આપ્યો હતો, જેથી આ મેલડી માતાનું હવન અને મહાપ્રસાદીનું ખૂબ જ સુંદર આયોજન થયું હતું। તમામ સ્વયંસેવકો દ્વારા ખૂબ જ સુંદર સેવા આપવામાં આવી હતી, સાથે મહાપ્રસાદીનો બગાડ ના થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પોળના તમામ ભાઈઓ અને બહેનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। બીજા વર્ષે મેલડી માતાનો ભંડારો કરવામાં આવેલો છે। એમાં તમામ ભાવિક ભક્તો તમે જોઈ રહ્યા છો, બોર્ડના તમામ લોકોને અમે આમંત્રિત કરેલા છે અને તમામ લોકોએ અમને દર વર્ષની જેમ આ વખતે બી સાથ સરકાર સારી રીતે આપ્યો છે અને અમે આ જ રીતે આવી રીતે કરતા રહે એવી શુભકામનાઓ, શુભેચ્છાઓ। અમે બધા તમે જોઈ રહ્યા છો કે 2000 માણસે પબ્લિકો આવ્યા છે ભંડારામાં, મેલડી માતાના ભંડારામાં। દર વર્ષે અમે આવી જ રીતે કરીએ એવી શુભેચ્છા। જય મેલડી માં। સપનાબેન રાવલ।